ચાલો આજે વિજ્ઞાનના એક પ્રેક્ટિસ પેપરને જરા અલગ રીતે જોઈએ. આ કોઈ પરીક્ષા નથી, પણ એક મસ્ત મજાની સફર છે. આપણે સાથે મળીને દરેક પ્રશ્નની પાછળ છુપાયેલા રહસ્યો અને વિજ્ઞાનને ઉકેલીશું. તો શરૂઆત કરીએ એક એવા સવાલથી જે ખાલી પરીક્ષા માટે જ નહીં, પણ સાચે જ જિંદગીમાં કામ લાગે એવો છે. આકાશમાં વીજળી થાય ત્યારે શું કરવું? આ સવાલ પાછળ એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે, અને આજે આપણે એને જ ખોલવાના છીએ. ઠીક છે, તો ચાલો સૌથી પહેલા વિભાગમાં ડૂબકી મારીએ. બળ અને ઘર્ષણ. આ એવી શક્તિઓ છે જે દેખાતી નથી, પણ આપણી આખી દુનિયાને ચલાવે છે અને ક્યારેક અટકાવે પણ છે. હવે આ સવાલ જો મજાનો છે નહીં? એક તરફ ખેલાડીઓ મેદાનમાં પકડ જમાવવા ખીલીવાળા બૂટ પહેરે, અને બીજી જ તરફ આપણે કેરમ બોર્ડને લપસણું બનાવવા પાવડર નાખીએ. આવું કેમ? આ જ તો ઘર્ષણનો ખેલ છે. ક્યારેક દોસ્ત તો ક્યારેક દુશ્મન. અહીંયા જો એકદમ સાફ દેખાય છે કે ઘર્ષણ બે ધારી તલવાર જેવું છે. એક બાજુ ખેલાડીઓને દોડવા માટે અને ગાડીઓને રોડ પર ચાલવા માટે એને વધારવું પડે છે, જેથી મજબૂત પકડ મળે. પણ બીજી બાજુ કેરમ રમતી વખતે કે મશીનોના પાર્ટ્સને ઘસાતા બચાવવા માટે આપણે એને ઓછું કરવું પડે છે. બધું જરૂરિયાત પર આધાર રાખે છે. હવે બળના પણ મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલું છે સંપર્ક બળ, મતલબ કે કોઈ વસ્તુને અડવું જ પડે, જેમ કે આપણે કોઈ બોલને લાત મારીએ. અને બીજું છે અસંપર્ક બળ. આ જાદુ જેવું છે, દૂરથી જ કામ કરે, જેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, જે સફરજનને અડ્યા વગર જ નીચે ખેંચી લે છે. અને આ વાક્ય ઘર્ષણ એક જરૂરી અનિષ્ટ છે. આ આખી વાતનો સાર છે. એના વગર આપણે ચાલી પણ ના શકીએ, અને એ જ આપણા ચપ્પલ ઘસી નાખે છે. તો યાદ શું રાખવાનું? કે ઘર્ષણ એટલે નિયંત્રણ અને ગતિ વચ્ચેનું એક પરફેક્ટ બેલેન્સ. ચાલો હવે એકદમ અલગ જ દુનિયામાં જઈએ, પ્રકાશ અને ધ્વનિના તરંગોની દુનિયામાં. આ બંનેની ખાસિયત એ છે કે એમના પોતાના પાક્કા નિયમો છે, અને જો એ નિયમો સમજાઈ જાય તો બધું એકદમ સહેલું બની જાય છે. જુઓ આ સવાલ એક નાનકડી ગણતરી છે. જો આપાત કોણ 30 ડિગ્રી હોય તો પરાવર્તન કોણ કેટલો હશે? જવાબ તો એકદમ સીધો છે, પણ ત્યારે જ જો તમને એની પાછળનો સોનેરી નિયમ ખબર હોય તો શું છે એ નિયમ? આ રહ્યો એ નિયમ. એકદમ સરળ. પરાવર્તનનો નિયમ કહે છે કે પ્રકાશ જે ખૂણે સપાટી પર પડે છે, બરાબર એ જ ખૂણે ત્યાંથી પાછો ફેંકાય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા એક સરખા હોય છે. તો પછી જવાબ શું થયો? બરાબર 30 ડિગ્રી. કારણ કે નિયમ જ એવો છે. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. જોયું? વિજ્ઞાનનો એક નિયમ ખબર હોય તો ગમે તેવો અઘરો લાગતો પ્રશ્ન પણ કેવો સહેલો બની જાય છે. હવે વાત કરીએ ધ્વનિની. આ શબ્દ સાંભળ્યો? આવૃત્તિ. આ શું છે? સાવ સહેલું. એક સેકન્ડમાં કોઈ વસ્તુ કેટલી વાર ધ્રુજે છે એની સંખ્યા. જેટલી ધ્રુજારી વધુ એટલે કે આવૃત્તિ વધુ, એટલો અવાજ તીણો. બસ આટલું જ. હવે આપણે એક એવા વિષય પર આવી રહ્યા છીએ જ્યાં નિર્જીવ અને સજીવ દુનિયા જાણે ભેગી થાય છે. એક બાજુ છે તારમાં દોડતી વીજળી, અને બીજી બાજુ છે આપણા શરીરમાં દોડતા કેમિકલ મેસેજ. છે ને કમાલનું કનેક્શન? શરૂઆત કરીએ ઇલેક્ટ્રોપ્લેટિંગથી. આ એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ આપણે રોજબરોજની ચીજોમાં જોઈએ છીએ, જેમ કે ખાવાના ડબ્બા પર ટેનનું પડ ચડાવવું જેથી ખોરાક બગડે નહીં, કે લોખંડને કાટથી બચાવવા ઝિંકનું પડ લગાવવું. આ બધું વિદ્યુતની મદદથી થાય છે. અને હા, વિજ્ઞાન આપણી સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે. આ વાત હંમેશા યાદ રાખજો. રબર જેવી વસ્તુઓ વિદ્યુતની અવાહક છે, મતલબ કે તેમાંથી વીજળી પસાર નથી થતી. એટલે જ ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના ચંપલ પહેરવા ખૂબ જ જરૂરી છે. એક નાની સાવધાની મોટી દુર્ઘટના ટાળી શકે છે. હવે વીજળીના પ્રવાહમાંથી આવીએ શરીરના પ્રવાહ પર. અંતસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ. આ આપણા શરીરના નાના કેમિકલ મેસેન્જર છે, જે લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે અને આપણી ભૂખ, ઊંઘ અને વૃદ્ધિ જેવી બધી જ ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. જેમ કે આ પ્રશ્નનો જવાબ ટેસ્ટોસ્ટેરોન એ મુખ્ય પુરુષ અંતસ્ત્રાવ છે. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે ચોક્કસ હોર્મોન્સ ચોક્કસ કામ કરે છે. તો મુખ્ય વાત એ છે કે પ્રવાહ ભલે વીજળીનો હોય કે કેમિકલ્સનો, તે સિગ્નલ પહોંચાડવાનું જ કામ કરે છે. ચાલો હવે આપણી આ સફરના છેલ્લા અને સૌથી રોમાંચક પડાવ પર જઈએ.
આપણે પૃથ્વીની ધરતી પરથી નજર ઉઠાવીને સીધા બ્રહ્માંડની અનંત ઊંડાઈમાં જોવાના છીએ. તો ચાલો આકાશની એક ફટાફટ ટૂર કરી લઈએ. સૂર્ય એ આપણો સૌથી નજીકનો તારો છે. શુક્ર રાત્રે આકાશમાં સૌથી વધુ ચમકતો ગ્રહ. અને ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે એટલે જ આપણને તેની અલગ અલગ કળાઓ જોવા મળે છે. આ બધા જ જવાબો સીધા પેપરમાંથી છે. બ્રહ્માંડની વાતોમાંથી પાછા પૃથ્વી પર આવીએ. અહીં પણ મોટી ઘટનાઓ બને છે, જેમ કે ભૂકંપ. અને તેની તીવ્રતા માપવા માટે આપણી પાસે એક ખાસ સાધન છે, સિસ્મોગ્રાફ. વિજ્ઞાન આપણને આવી કુદરતી ઘટનાઓને સમજવામાં અને માપવામાં મદદ કરે છે. અને અંતે આ બધી વાતો આપણને એક જ જગ્યાએ પાછી લાવે છે, સલામતી. વિજ્ઞાન માત્ર જાણકારી નથી, એ જીવન જીવવાની રીત છે. ભૂકંપ આવે તો શું કરવું, ગેસ લીક થાય તો કઈ સાવચેતી રાખવી, અને અંધારી રાતે સપ્તર્ષિની મદદથી ધ્રુવનો તારો શોધીને દિશા કેવી રીતે જાણવી, આ બધું જ જ્ઞાન આપણને વિજ્ઞાન જ આપે છે. તો હવે આ બધા નિયમો અને સિદ્ધાંતો સમજ્યા પછી એક સવાલ વિચારવા જેવો છે. આ બધું જ જ્ઞાન જે આજે આપણે સમજ્યા, તેનો ઉપયોગ તમે તમારા રોજિંદા જીવનમાં બીજે ક્યાં અને કેવી રીતે કરી શકો છો? વિજ્ઞાનને પુસ્તકોમાંથી બહાર કાઢીને આપણી આસપાસની દુનિયામાં જોવાનો પ્રયત્ન કરજો. તમને ઘણું નવું જોવા મળશે.